જંબુસર એસટી ડેપોમાં સફાઈ કામદારોનો પગાર કાપી લેવાતા વિવાદ સર્જાયો। જંબુસર એસટી ડેપોમાં સફાઈ કરતા આશરે 6 જેટલા સફાઈ કામદારો જે નિયમિત ડેપોની સફાઈ કરે છે અને તેઓનો ગયા મહિનાના નિયત પગારમાં ઓછો પગાર આવતા સફાઈ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો। આ અંગે ડેપો મેનેજરને પૂછતા પેનલ્ટી લાગી હોવાનું જણાવ્યું હતું, જે અંગે વિવાદ સાથે સફાઈ કર્મચારીઓએ આક્ષેપો કર્યા હતા। મારું નામ મગનભાઈ છોટાભાઈ છે। આ બસ ડેપોમાં 6 મહિનાથી નોકરી કરું છું, છતાં અમારી જોડે પગારમાં 8,000 પગાર છે, તેમાંથી અમને 5,000 આપે છે, વત્તા કે તમારી પેનલ્ટી લાગી। અમારા પાછા ડેપો મેનેજર આવીને કે આ નહીં થયું, તે નહીં થયું, એવી રીતે અમને ધમકી આપે છે અને પછી પાછા કે આ કામ નહીં થયું, તે નહીં થયું, આવી રીતે અમારી જોડે ગેરવર્તન કરે છે। કામદારો બેસી રહે છે। અમારા આ લેડીઝોને કે તમારે અમારો મોં દેખાડવા આવવાનો, અમારે હાજરી કાર્ડ બતાવવાનું, આ કરવાનું, તે કરવાનું, એટલે શા માટે? અમે કામ કરતા આટલી હેરાનગીરી થતી હોય તો હું સાહેબ? હું દક્ષાબેન એસટી ડેપોની કામદાર છું। અમે સફાઈ કામદાર છું। સવારના અમે વહેલા આવીએ, 7 વાગ્યાના આવીએ, અમે સફાઈ કરીએ, કચરા પોતું કરીએ, ટોયલેટો ધોઈએ, બધું જ અમે કરીએ, તોય છતાં અમારા જોડે ડેપો મેનેજર ખરાબ વર્તન કરે છે। અમે લોકો સવારના આવીએ તો ડેપો મેનેજર એવું કહેવા માંગે છે કે પહેલાં અમને મોં બદલાઈ જવાનું, પછી કામ કરવાનું। અમે એવું કહીએ કે સાહેબ અમે શા કારણે મોં બદલાય, તો કે હું કેવી રીતના જાણું કે તમે કેટલા માણસો આવ્યા કેટલા નહીં, એવું અમને કહેવા માંગે ડેપો મેનેજર સાહેબ। અને અમે લોકો બેઠેલા હોય તો અમારા ફોટા પાડી જાય, અમારી જોડે ખરાબ વર્તન કરે, કેમ બેઠા છો, કેમ શું કામ નથી કરવાનું, આમ તેમ એવા બધા ખરાબ ખોટા વર્તન કરે છે અમારી જોડે। શું છે ડેપો મેનેજરનું નામ? રાજુભાઈ, ભરૂચના છે રાજુભાઈ। તમે લોકો બધા કેમ અહીંયા કે ભેગા છે? અમારા લોકોનો પગાર અમારો અટકેલો છે। 8,000 અમને પગાર આપે, એમાંથી 3,000 રૂપિયા અમારી પેનલ્ટી કાપી। એ અમારો પગાર ફૂલ જોઈએ ને, અમારી ફૂલ હાજરી, આખો મહિનો અમે ભાડા નારા ખર્ચીને છોકરાઓ નાના નાના મૂકીને અમે ઘરે આવીએ તો અમારો ફૂલ પગાર હોવો જોઈએ ને। તો અમારા મેનેજર સાહેબ અમારો સાથ નહીં આપતા, બીજાઓને બોલાવીને 250 રૂપિયા રોજ આપીને એમની જોડે કામ કરાવે છે અને અમે લોકોને સાઈડમાં કરી કરે। અમે હડતાલ પર ઉતર્યા છે તો અમારી હડતાલ તો માન્ય રાખવી જોઈએ ને સાહેબને। અમને સાથ સહકાર આપી નહીં શકતા મેનેજર સાહેબ। બને વિધાઉટ માણસની જોડે કામ કરાવું। મેં 15 વર્ષથી અહીંયા કામ કરું છું ડેપોમાં। આરએન પટેલ, રાજુભાઈ પટેલ, એસટી ડેપો જંબુસર ડેપો મેનેજર। હવે અહીંયા એક કર્મચારીઓની એવી બૂમ છે કે એમને સાફ સફાઈના 8,000 રૂપિયા પગાર હતો, એની જગ્યાએ 5,000 રૂપિયા આપવામાં આવ્યો છે, એવો એક ઇસ્યુ બનેલો છે, એના વિશે શું કહેવા માંગુ છો? હવે એસટી તંત્રએ ડેપોની સફાઈ માટે એજન્સી રાખેલી છે। હવે એજન્સીને ડાયરેક્ટ પેમેન્ટ એસટી અમારા વિભાગીય નિયામક તરફથી થતી હોય છે, તો ત્યાં ગાડીથી પેમેન્ટ પૂરું ચૂકવી દેતા હોય છે એજન્સીને। હવે એજન્સી માણસો રાખીને એજન્સી કામગીરી કરાવતી હોય છે। હવે સાફ સફાઈની કામગીરી કરવાની એજન્સીને એમાં આવતું હોય છે। હવે એજન્સીને પેમેન્ટ ચૂકવવાનું હોય છે કામદારોને અમે રાખેલા હોય છે, તો એમાં એસટીને અમારે કોઈ લેવા દેવા હોતો નથી। હવે કામદારો કામ કરે નહીં કરે, શું કરે, હાજરી શું હોય, એ બધું મેટર બધી એજન્સીને છે। કામગીરીમાં જો નહીં કરે, સાફ સફાઈ નહીં રાખે બરાબર, તો અમે એસટી તરફથી ડેપો મેનેજર તરીકે હું અહીંયા આગળથી અમને દંડ કરું, એજન્સીને હું દંડ આપું, એટલે ભાઈ એજન્સી શું કરે કે એજન્સીનો પ્રશ્ન છે, એજન્સી દંડ આપવો તો પડે જ મારે ગંદકી બાબતમાં। એજન્સી વસૂલાત કોની પાસે કરે, શું કરે, એ એજન્સીનો વિષય છે। એજન્સી જોડે મારે ટોકિંગ થતું હોય ને એજન્સી અમને કહેતી હોય કે ભાઈ સાહેબ સાફ કરાવી દઈશું, સાફ કરાવી દઈશું। કામદારો હોવા છતાં બધું ડેપોમાં ગંદકી રહેતી હોય તો તે યોગ્ય ના કહેવાય। ને અત્યારે જે ડેપોમાં માહોલ અત્યારે મારે ગંદકીનું થઈ ગયું છે। બીજી એક વસ્તુ કે આ લોકોનો બીજા કામદાર આ લોકો સ્ટ્રાઇક પર ઉતરી રહ્યા છે અત્યારે પેમેન્ટ ના થવાના કારણે, ને મેં બીજા માણસો લાવીને કામગીરી ચાલુ કરાવી તો આ લોકો તરફથી કામદારને ધમકી આપે છે કે ભાઈ તમે કેમ કામ કરો છો। હવે આ રીતે બી ધમકી આપે છે ને હું એમને રજૂઆત કરવા ગયો કે ભાઈ તમે મારા કામમાં અડચણ ઊભી ના કરો, તમારે જે કંઈ લડત હોય તે એજન્સી જોડે લડત લડી લો, તમારે જે હોય તે, મારે કોઈ લેવા દેવા છે નહીં। તો એ લોકો અત્યારે એટ્રોસિટીની ધમકી આપવા તૈયાર થઈ ગયા છે। અત્યારે પોલીસ સ્ટેશનમાં મારામારીની બી લોકો ઉચ્ચારીને આવે કે મારામારી કરી છે ડેપો મેનેજર। અત્યારે ડેપો મેનેજર તરીકે હું કોઈ મારામારી કરવા કે નોકરી કરવા આવ્યો નથી। ડેપો મેનેજર તરીકે આ વસ્તુ તો કરે જ ના।